નમસ્કાર, આપની સાથે હું છું રાકેશ પંડ્યા. આપ નિહાળી રહ્યા છો અડીખમ ગુજરાત. મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાના વાવ્યો ઘાટી ફળિયાના રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવ્યો મગર. ખાનપુર તાલુકા વન વિભાગ દ્વારા સફળતાપૂર્વક રેસ્ક્યુ કરવામાં આવ્યો. વડોદરા જિલ્લાની જેમ મહીસાગર જિલ્લામાં પણ મગર દેખા દેતા હોય છે. જિલ્લામાં મગર રહેણાંક વિસ્તારમાં ઘૂસી આવવાની ઘટનાઓ સામે આવી હતી. જોકે વન વિભાગને જાણ થતાં તાત્કાલિક વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરી સલામત રીતે નદીમાં છોડી મૂકવામાં આવે છે. ત્યારે આજરોજ ખાનપુર તાલુકાના મૈયાપુર ગ્રામ પંચાયત વિસ્તારના વાવ્યો ઘાટી ફળિયામાં ખાંટ માનાભાઈ લક્ષ્મણભાઈના ઘરના આંગણામાં મગર ઘૂસી આવ્યો હતો. વહેલી પરોઢીએ ગાયના તબેલા પાસે દૂધ કાઢવા જતા સમયે મગર ઘરના આંગણામાં જોવા મળતા ગ્રામજનોના ટોળા એકઠા થયા હતા. મગર ગામમાં ઘૂસી આવ્યાની ટેલિફોનિક જાણ સરપંચ દીપકભાઈ પંડ્યાને કરતા તાત્કાલિક તે સ્થળે દોડી આવ્યા હતા. ત્યારબાદ ગામના સરપંચે ખાનપુર તાલુકા રાઉન્ડ ફોરેસ્ટરને જાણ કરી હતી. તો ગણતરીની મિનિટમાં વન વિભાગના રાઉન્ડ ફોરેસ્ટર જીબી ગોહિલ, કાયમી વોચમેન આર માલીવાડ, જેસી ગુદા માલીવાડ, કેપી રાઠોડ, મંગર બુરા સહિતની ટીમ સ્થળે દોડી આવી હતી. ભારે જહેમત બાદ અંદાજે 4 થી 5 ફૂટ લાંબા આ મગરનું વન વિભાગ દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેને રહેણાંક વિસ્તારથી દૂર ભાદર નદીમાં છોડી મૂકવામાં આવ્યો હતો.